શિવાજી મહારાજની જન્મ જયંતિના અવસરે શ્રી છત્રપતિ શિવાજી મહારાજ સ્મારક સમિતિ સુરત દ્વારા સંજયનગર ખાતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। જનાદેશ ન્યૂઝ પણ શ્રી છત્રપતિ શિવાજી મહારાજ જયંતિના અવસરે નીકળેલી આ શોભાયાત્રામાં સહભાગી બન્યું હતું। ભારતના સૌથી આદરણીય યોદ્ધાઓમાંના એક છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિની ઉજવણી વિવિધ જગ્યાએ ખૂબ ધૂમધામથી કરવામાં આવી હતી। શિવાજી મહારાજ તેમની હિંમત અને લડાયક કુશળતા માટે જાણીતા હતા। તેમણે મરાઠા રાજ્યની સ્થાપના કરી અને તેમની સેનામાં ગેરિલા યુદ્ધ તકનીકોનો પરિચય કરાવ્યો। તેમના નેતૃત્વએ મરાઠા સામ્રાજ્યને મુગલ સમ્રાટ ઔરંગઝેબથી મુક્ત કરવામાં મદદ કરી। શિવાજી જયંતિ દરમિયાન તેમની બહાદુરી અને વહીવટી કુશળતાની ઉજવણી કરવામાં આવે છે। શિવાજી મહારાજની જન્મ જયંતિના અવસરે શ્રી છત્રપતિ શિવાજી મહારાજ સ્મારક સમિતિ સુરત દ્વારા સંજયનગર ખાતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ભવ્ય શોભાયાત્રા લિંબાયતના શેખર કુમાર કોચિંગ ક્લાસીસથી નીકળી નીલગિરી સુભાષ સર્કલ થી ફરી સંજયનગર સ્મારક પહોંચી હતી। આ શોભાયાત્રામાં પુરુષ, મહિલા અને બાળકો સહિત તમામ પારંપરિક વસ્ત્રોમાં જોડાયા હતા। જનાદેશ ન્યૂઝ પણ શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જયંતિના અવસરે નીકળેલી આ શોભાયાત્રામાં સહભાગી બન્યું હતું। આ ભવ્ય શોભાયાત્રામાં મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્યો સંગીતા પાટીલ, ડેપ્યુટી મેયર ડોક્ટર નરેન્દ્ર પાટીલ, યુથ ફોર ગુજરાતના પ્રમુખ જિગ્નેશ પાટીલ સહિત સામાજિક અગ્રણીઓ જોડાયા હતા। આ યાત્રા અંગે આયોજકે જણાવ્યું હતું કે આ શોભાયાત્રા હિન્દુ મુસ્લિમ એકતાની એક મિસાલ છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમે આ શોભાયાત્રા દ્વારા લોકોને શિવાજી મહારાજના વ્યક્તિત્વ વિશે જાગૃત કરવા માંગીએ છીએ અને આ સ્મારકનું અનાવરણ કરતા પીએમ મોદીએ પણ લોકોને શિવાજી મહારાજ દ્વારા સુરતને લૂંટવા બાબતમાં જણાવ્યું હતું કે અહીંયાથી લૂંટવામાં આવેલા પૈસાથી હિન્દુ સ્વરાજની સ્થાપના કરવામાં આવી હતી, જેનો સુરતીઓને આજે ગર્વ છે। આજે છત્રપતિ શિવાજી સ્મારક જયંતિ 375 ઉજવણી કરી રહ્યા છે। સંપૂર્ણ ભારતમાં દરેક જગ્યા પર ખૂબ ધૂમધૂમથી ઉજવણી થઈ રહી છે। છેલ્લા 94થી અમે સુરત શહેરમાં શિવાજી મહારાજની પ્રતિમા સ્થાપન કરી। લિંબાયતમાં 14 જુલાઈ 2012 દિવસે આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ સાથે રહીને પ્રતિમાનું અનાવરણ કર્યું। એ દિવસથી આજ દિન સુધી કન્ટિન્યુ અમારી રેલી નીકળતી હોય। અમારા છત્રપતિ શિવાજી સ્મારક સમિતિના મહામંત્રી આદરણીય ઉત્તમરાવ પાટીલજી, આ કમિટીના યુવા અધ્યક્ષ આદરણીય ડૉક્ટર નિખિલ પાટીલ, આજે આવેલા અમારા વિસ્તારના ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ, યુથ ફોર ગુજરાતના અધ્યક્ષ આદરણીય જિગ્નેશભાઈ પાટીલ, અમારા રાષ્ટ્રીય સંસદના ઉપાધ્યક્ષ આદરણીય નરેશભાઈ શાહ, અમારી યુવા ટીમ, દરેક આયા વિસ્તારના કોર્પોરેટરો, માજી કોર્પોરેટરો બધા જ આ રેલીમાં સેંકડોની સંખ્યામાં આગળ જોડતા હતા, હજારોની સંખ્યામાં થઈ ગયા છે। ખૂબ સુંદર રીતે અમે કાર્યક્રમ પાર પાડતા હોય છે। લોકોની વચ્ચે છત્રપતિ શિવાજી મહારાજ કોણ હતા? લગભગ સુરત શહેરમાં છત્રપતિ શિવાજી મહારાજને લૂંટારૂ કહેતા હતા, પણ જે દિવસે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી આજના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ સુરત લિંબાયતમાં આવ્યા, એમણે કીધું કે આ સુરત શહેરના પૈસાથી હિન્દુ સ્વરાજ્ય સ્થાપન કરવા માટે પૈસા વાપર્યા છે, આ ફંડ વાપર્યા છે, તેથી દરેક સુરતીને ગૌરવ જોઈએ। તે દિવસથી આ લૂંટારૂનો શબ્દ નીકળી ગયા છે અને સુરત શહેરના પૈસાથી હિન્દુ સ્વરાજ્ય સ્થાપન થયું છે, એટલે દરેક સુરતને ગૌરવ થાય છે કે અમારા કારણે, અમારા પૈસાના કારણે રાષ્ટ્રીય આ શિવાજી મહારાજ જે સ્થાપના કરી છે એનાથી અમને લાગણી આનંદ થાય છે। રિપોર્ટર સમીર સૈયદ, જનાદેશ ન્યૂઝ, સુરત।